નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધી સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે, જ્યારે અનેક ઇજાગ્રસ્તોની એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ફેક્ટરીમાં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ હતો અને નિયમોનું પાલન કરાતું ન હતું। અમદાવાદમાં આવેલા રામોલ ગતરાલ જે ગઈકાલે ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના જે બની હતી, હાલ એ જગ્યા છે તમે જોઈ શકો છો કે અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટને શહેરમાં હચમચાવી દીધું હતું ને કહી શકાય છે કે આ દુર્ઘટના અત્યાર સુધીમાં 9 લોકોના મોત જે તે થયા છે, જ્યારે અચાનક લોકો ગંભીર રીતે હાલત જે છે તે છે અને સાથે કહી શકાય છે કે હજી પણ લોકો સારવાર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં સારવાર જે છે તે લઈ રહ્યા છે। બહુ જ દુઃખદ ઘટના બની છે। અત્યાર સુધીમાં 9 લોકોના મોત જે છે તે થયા છે। આ એ જ જગ્યા જે છે ત્યારે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। બનાસકાંઠાથી મહત્વના સમાચારની વાત કરીએ। અકસ્માતનો બનાવ છે તે હત્યામાં પલટાયો હતો। 10 દિવસ પહેલા અમીરગઢમાં અકસ્માત થયો હતો। ઘટનામાં ઈશ્વર પટેલનું કારની ટક્કરે મોત થયું હતું। પરિવારજનોએ હત્યાની આશંકા છે તે વ્યક્ત કરી છે। ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીથી ભેદ ઉકેલવામાં આવ્યો છે। ગણેશ રાજપૂતે કારથી ટક્કર મારી હતી અને હત્યા કરી હતી તેવું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે। તપાસ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે, તેમજ સમગ્ર ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। અરવલ્લીથી વાત કરીએ। મેઘરજ મોડાસા રોડ પર અકસ્માત સર્જાની ઘટના સામે આવી છે। ક્રુઝર જીપે 2 એક્ટિવાને અડફેટે લીધા હતા। પૂર ઝડપે આવેલ જીપે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં 2 એક્ટિવા ચાલકોનો બચાવ કરવામાં આવ્યો છે। ક્રુઝર જીપના નંબર પ્લેટ શંકાના દાયરામાં આવી છે। જીપનો ચાલક ઘટના થયા પછી ફરાર થયો હતો। સફેદ પટ્ટી વડે ચોંટાડેલો અલગ નંબર પણ જોવા મળ્યો છે। જીપ ગાડીમાં દેશી દારૂની પોટલીઓ હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને તપાસને શરૂ કરી છે। વલસાડથી મહત્વના સમાચારની વાત કરીએ। વાપી મનપાના 2 ભાજપ કાઉન્સિલરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। બોગસ દસ્તાવેજથી ચૂંટણી લડ્યા હોય તેવા ગંભીર આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે। કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો બાદ ડુંગરા પોલીસમાં ગુનો નોંધાયો છે। ખોટા એલસી અને સોગંદનામા રજૂ કરાયા છે તેવા આક્ષેપ ઉચ્ચારવામાં આવ્યા છે। ચૂંટણી તંત્રને ગેરમાર્ગે દોર્યાની ફરિયાદ પણ નોંધાઈ છે। શમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારી સામે ફરિયાદ થઈ છે। વોર્ડ 3થી બંને આરોપીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। બનાવટી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કર્યાનો પણ આક્ષેપ ઉચ્ચારવામાં આવ્યો છે। ખોટા નોટરાઇઝ સોગંદનામા અંગે પણ ફરિયાદ નોંધાઈ છે। ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરવાના ગંભીર આક્ષેપો હાલ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા છે। નોમિનેશન ફાઇલ કરવામાં આવેલું હતું ત્યારે સમસુ દ્વારા નોમિનેશન ફાઇલ કરવામાં આવેલું હતું ત્યારે એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે એમને ધોરણ 5 સુધી 2007 સુધી હિન્દી વિદ્યા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરેલો છે, પરંતુ એમના ડોક્યુમેન્ટો જોતા અને બીજા ડોક્યુમેન્ટ કાઢાવતા ફરિયાદીને એવું જાણ થઈ કે આ જે શમસુદ્દીન નુરુદ્દીન ચૌધરી છે એ ધોરણ 5 સુધી નહીં, ધોરણ 10 સુધી સેન્ટ ઝેવિયર સ્કૂલ છરવાડા ખાતે અભ્યાસ કરેલ છે। વોર્ડ નંબર 3 ની અંદર 2 ઉમેદવાર શમસુદ્દીન અને સુનીતા તિવારી, આ બંને જણે ઉમેદવારી કરી હતી અને બંને જીતેલા હતા। પણ જે એમણે ફોર્મ ભરતી વખતે જે બી ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે એ તમામે તમામ ડોક્યુમેન્ટ્સ બોગસ છે, જેમ કે બર્થ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, ટોટલ જે ડોક્યુમેન્ટ્સ મૂકેલા છે એ બોગસ છે। તો એના લીધે અમે કોર્ટ થ્રુ એમના પર એફઆઈઆર ફડાવી છે। હાલ સમગ્ર મામલે આપણી સાથે સંવાદદાતા જીતેન્દ્ર છે તે જોડાઈ ચૂક્યા છે। જીતેન્દ્ર, જે રીતે ભાજપના 2 કાઉન્સિલરો સામે ફરિયાદ નોંધાઈ છે, શું છે વધુ વિગત? મહાનગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 6 વિસ્તારથી 2 ઉમેદવારો પર એવી ફરિયાદ નોંધાઈ છે, જેમણે પોતાના ડોક્યુમેન્ટો બોગસ રજૂઆત કરી અને ચૂંટણી આયોગને ગેરમાર્ગે દોર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। જ્યારે શમસુદ્દીન ચૌધરી
જેમની 2 જન્મ તારીખ દેખાય છે, 1994, 1998. એમાં કઈ સાચી છે એ પણ એ તપાસનો વિષય છે. જ્યારે એમણે જે રજૂ કર્યું છે 2007 સુધીમાં કે ધોરણ 5 સુધી હિન્દી વિદ્યા મંદિરમાં અભ્યાસ કર્યો હતો, પણ 1998માં અને 2015માં એમણે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં બોર્ડની એક્ઝામ આપેલી હતી. એવા પણ પેપરો રજૂ થયા છે, જેને લીધે કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી આયોગને ગેરમાર્ગે દોર્યો હોવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદો થઈ છે, જેને લઈને વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના 2 ઉમેદવાર શમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારીઓ પર બોગસ ડોક્યુમેન્ટો રજૂ કર્યા છે. જે એડવોકેટ મુકેશ પટેલ જેના દ્વારા આ પેપરો બનાવી અને ચૂંટણી આયોગને રજૂ કરવામાં આવ્યા હતા. આ પેપરો બોગસ હોવાનો દાવો થઈ રહ્યો છે. જે રીતે અલગ અલગ પેપરો રજૂઆત કરી અને ચૂંટણી લડી જીત હાસિલ કરી હતી. જે રીતે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં રાજકીયમાં ખળભળાટ ફેલાયો છે કે જે ભાજપના કાર્યકર્તા વોર્ડ નંબર 3ના શમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારી વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી અને ચૂંટણી લડી છે એવા આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ થઈ છે. હવે વધુ તપાસ વાપી પોલીસ કરશે, પછી જ ખબર પડશે હકીકત શું છે. કોંગ્રેસ દ્વારા એવી માંગ પણ થઈ રહી છે કે આ બંને સભ્યોના પદ પણ રદ થવું જોઈએ. જી, સમગ્ર માહિતી માટે આભાર આપનો. હવે નજર કરીશું અન્ય સમાચાર પર. તો અમદાવાદના દરિયાપુર વિધાનસભા વિસ્તારમાં નાગરિકોને સરકારી યોજનાનો સીધો લાભ મળે તે માટે આયોજનકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શું છે વધુ વિગતો, જોઈએ ખાસ અહેવાલમાં. અમદાવાદના દરિયાપુર વિધાનસભા વિસ્તારમાં આપણું દરિયાપુર સમૃદ્ધ દરિયાપુરના સંકલ્પ સાથે વિશેષ આયોજન કેમ્પનું આયોજન કરાયું હતું. દરિયાપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવાર અને આપણી સહકારી બેંક લિમિટેડના સંયુક્ત સહયોગથી યોજાયેલા કેમ્પનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો હતો. કેમ્પ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના પ્રતિનિધિઓ દ્વારા નાગરિકોને સરકારી યોજનાઓના માર્ગદર્શન તેમજ લાભ અંગે જણાવવામાં આવ્યું હતું. તેમજ યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજી પ્રક્રિયામાં પણ સહાય પૂરી પાડવામાં આવી હતી. આજે દરિયાપુર વિધાનસભા વિસ્તારમાં દરિયાપુર ખાતે જોર્ડન રોડ પર એક યોજનાકીય કેમ્પ એટલે કે સરકારની યોજનાઓનો સાચા અર્થમાં દરિયાપુર વિધાનસભાના લોકોને લાભ મળી શકે તેના માટેનો કેમ્પ અહીં યોજવામાં આવ્યો છે. આપણા દરિયાપુર વિસ્તારમાં અત્યારે હું આપણા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈનજીના આ યોજનાકીય કેમ્પમાં આવેલો છું અને આપણા વિસ્તારમાં 12મો કેમ્પ છે. પ્રજાના કામો સતત થઈ રહ્યા છે અને મારા દીકરાના આધાર કાર્ડ માટે હું અહીંયા આવેલો અને બહુ સરળતાથી આ કામ મારું સરળતાથી પૂર્ણ થઈ ચૂક્યું છે. એટલે હું ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાચા જનસેવક તરીકે દરિયાપુરની જનતાના સુખે સુખી અને દરિયાપુરની જનતાના દુઃખે દુઃખી એવા અમારા સૌના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કૌશિકભાઈ જૈન દ્વારા આજે દરિયાપુર વિસ્તારની જનતા માટે એક જ છત નીચે તમામ પ્રકારના આવકના દાખલા હોય, આયુષ્યમાન કાર્ડ હોય, વીમો હોય, બેંકના એકાઉન્ટ હોય, ચૂંટણી કાર્ડના સુધારા હોય, આધાર કાર્ડના સુધારા હોય, એ અલગ અલગ ઓફિસમાં નહીં પરંતુ આખી સરકાર એક સાથે એક જ છતના નીચે આવે અને આ દરિયાપુરની જનતાના કામ થાય એવા ઊંડા હેતુથી આદરણીય કૌશિકભાઈ જૈન દ્વારા પ્રયત્નોથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને આ યોજનાકીય કેમ્પમાં આવી જ રીતે જો બધાના જે છે આવી રીતે દરેકના ડોક્યુમેન્ટ્સ લઈ અને આવી રીતે અહીંયા આગળ કામ થાય છે. દરેકના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ચેક કરીએ, પછી ઝેરોક્સ બધાની પાસે લઈ ફોર્મ ભરીએ છીએ. વિધવા સહાયના જે આવકનો દાખલો જેને જૂનો થઈ ગયો એને અમને માહિતી આપી. ગુજરાત સરકારની જે યોજનાઓનો કેમ્પ ચાલી રહ્યા છે અલગ અલગ જગ્યા ઉપર, તેવી જ રીતે દરિયાપુરમાં અહીંયા પ્રજા વાત્સલ્યના આયોજનના કેમ્પો જેમ કે રેશન કાર્ડ હોય છે, આયુષ્માન કાર્ડ હોય છે, આધાર કાર્ડ હોય છે, ચૂંટણી કાર્ડ હોય છે, અહીં દરેક સમાજના વર્ગો આ આયોજન કેમ્પના લાભ લઈ શકે છે. દરિયાપુર વિધાનસભાના લોકલાડીલા જનપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ જૈન તરફથી સતત આ કામનું સેવા કાર્ય સેવા સેતુનું આયોજન કરવામાં આવે છે અને વિસ્તાર દરિયાપુર વિધાનસભાની સૌ જનતા અત્યાર સુધીમાં લગભગ 22,000 લોકોએ આ
સેવા કાર્યનો લાભ લીધો છે. તારીખ 18 જુલાઈ 2025ના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી યોજાયેલા કેમ્પમાં વિસ્તારના મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને પણ ઉપસ્થિત રહી લોકોમાં વધુ યોજનાઓનો લાભ લેવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે આવા આયોજનથી સરકારી સેવાઓ છેવાડાના નાગરિકો સુધી સરળતાથી પહોંચે છે, જે સમૃદ્ધ દરિયાપુરના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદની ખારી નદીમાં ફરી એકવાર ગેરકાયદેસર રેતી ખનન શરૂ થયું છે. વિનોબા ભાવે નગર પાસે રેતી ચોરી કરવામાં આવતી હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે. આક્ષેપ મુજબ મોડી રાત્રે ટ્રકો દ્વારા નદીમાંથી રેતી કાઢી લઈ જવામાં આવે છે. અગાઉ પણ ખારી નદીમાં ગેરકાયદેસર રેતી ખનનનો મામલો સામે આવ્યો હતો. સ્થાનિકોએ તંત્રનું ધ્યાન દોરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, તેમજ સમગ્ર મામલે કલેક્ટર સમક્ષ કડક કાર્યવાહીની રજૂઆત પણ કરી છે. જસદણ અપહરણ કેસમાં પોલીસે ગણતરીના સમયમાં સફળતા મેળવી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી પાડ્યો છે. અપહરણની ઘટના સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે અપહરણકર્તાની શોધખોળ કરી ભોગ બનનારને સલામત રીતે છોડાવ્યો હતો. ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશન ખાતે પોતાની સગીરા દીકરી, જેની ઉંમર 16 વર્ષની છે, તેને સરદાર જગદીશ રમેશભાઈ ચૌહાણ દ્વારા લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જવાની અંગેની ફરિયાદ આપવામાં આવેલ હતી. આ કામે બીએનએસની કલમ 137(2) મુજબનો ગુનો જસદણ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ હતો. ત્યારબાદ રેન્જ વડા શ્રી નિલિત રાય સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુજર સાહેબ તથા એએસપી નવીન ચક્રવર્તી સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી જસદણ પોલીસ સ્ટેશન તથા એલસીબીની ટીમો દ્વારા આરોપી તથા સગીરાની શોધખોળ કરવામાં આવેલ હતી. જામનગરમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. અજાણ્યા શખ્સોએ પાનની દુકાનનું શટર તોડી રોકડ લઈને ફરાર થયા હતા. સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શખ્સોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ જિલ્લાના વડાલ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન પોલીસે 17 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય આરોપી પોલીસને હાથતાળી આપીને સ્થળ પરથી ફરાર થયો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે રૂપિયા 3.47 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસે પોતાના ચક્રોને ગતિમાન કર્યા છે. ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણને જન આંદોલન બનાવતા પ્રયાસો વચ્ચે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના નવાપુરા ગામના શિક્ષક વિક્રમ પરપારે અનોખી પહેલ કરી છે. તેઓ મહેસાણાથી બનાસકાંઠાના અરવલ્લી પર્વતીય વિસ્તાર સુધી વિવિધ વૃક્ષોના બીજનું વિકીકરણ કરીને હરિયાળી વધારવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે. પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ 180 કરોડથી વધુ વૃક્ષારોપણના લક્ષ્ય સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે અગાઉ પણ વિક્રમ પરમારે 585 કરોડથી વધુ બીજનું વિકીકરણ કરીને પર્યાવરણ સંરક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. અમે આ બીજ વિકરણની પ્રવૃત્તિ કરીએ છીએ, જે અમે છેલ્લા 6 વર્ષથી કરી રહ્યા છીએ, કે જેની અંદર જે જગ્યાએ વૃક્ષો નથી એ જગ્યાએ અમે બીજ વિકરણ કરીએ છીએ, જેની અંદર અમે લીમડો, ઉમળો, પછી દેશી બાવળ, પીંપળો, વડ આ બધા વનસ્પતિના બીજ અમે નાખીએ છીએ. કેટલા બીજો તૈયાર કર્યા છે આ વખતે, ક્યાં ક્યાં નાખવા? આ વખતે અમે 180 કરોડથી વધુ બીજ નાખવાના છીએ અને એ માટે અમે બનાસકાંઠાનો વિસ્તાર પસંદ કર્યો છે. કયો વિસ્તાર છે? બનાસકાંઠાનો દાંતાથી જે આગળનો વિસ્તાર છે, જ્યાં પહાડી વિસ્તાર છે. અત્યાર સુધી કેટલા નાખી ચૂક્યા છે? અત્યાર સુધી અમે 585 કરોડથી વધુ બીજ નાખી ચૂક્યા છીએ. અરવલ્લીના શામળાજીમાં આવેલી મહાલક્ષ્મી હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાની મોત બાદ ભારે હોબાળો મચ્યો છે. પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીનો ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે સિઝેરિયન બાદ તંદુરસ્ત બાળકનો જન્મ થયો હતો, પરંતુ હોસ્પિટલ સ્ટાફે મહિલાને ઊભી કરતા તે પડી ગઈ હતી અને ત્યારબાદ તેનું મોત થયું હતું. ઘટનાથી રોષે ભરેલા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તકલીફ ક્યારની થઈ?
તકલીફ આજે 4 વાગ્યા 4 વાગ્યાની આજે મતલબ આજે એ શું કરતા હતા ને તકલીફ થઈ? આમ ઊભા કરી હા. અને કપડાં બદલતા એ વખત આમને પ્રોબ્લેમ થઈ. બરોબર. એટલે એ જે તમે નિશાન બતાવતા હતા હા. એ નિશાન એટલે અને જે વખત કપડાં બદલી કરતા હતા હા. એ વખત અહીંથી નીચે પડ્યા. નીચે પડ્યા. દાહોદ જિલ્લામાં અમદાવાદ ઇન્દોર હાઈવે પર કટલા નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક એક્સયુવી કાર બસ સ્ટોપ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર ચાલક અને બસ સ્ટોપ પર સૂતેલા એક અજાણ્યા વ્યક્તિ સહિત 2 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થી સાથે મારપીટના આક્ષેપને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે. હોસ્પિટલમાં રહીને અભ્યાસ કરતા ધોરણ 8ના વિદ્યાર્થીએ આંતરિક પરીક્ષાનું પેપર જોયાના આક્ષેપ બાદ શાળાના ટ્રસ્ટી અને આચાર્યએ લાફા મારી પીવીસી પાઇપથી માર માર્યાનો આરોપ વાલીઓએ લગાવ્યો છે. સમગ્ર મામલે વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે ટ્રસ્ટી હરેશભાઈ પટેલ અને આચાર્ય ચંદ્રસેન પટેલ સામે મોડાસા રૂરલ પોલીસે ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે કેસ નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. તો ત્યારે મારા ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરે કીધું કે તને ટ્રસ્ટી બોલાવે છે, તો હું ટ્રસ્ટીની ઓફિસમાં ગયો અને ટ્રસ્ટીની ઓફિસમાં એક છોકરો હતો 7માનો, તો એ કહેતો હતો કે મેં એને પેપર આપેલું સંસ્કૃત અને ઇંગ્લિશનું, જે કે મેં નહોતું આપ્યું એને. પછી મેં સરને કીધું કે તમે સીસીટીવી ચેક કરો, તો એ કહે છે કે તે મને ખરીદી નથી રાખ્યો, તું કોઈ હોતો નથી મને કહેવા વાળો. અને પછી 20-25 લાફા માર્યા છે, દંડા માર્યા છે અને છોરી જોડે લાફા મરાવડાયા. પોતે 8મા ધોરણમાં ભણે છે અને કે 7મા ધોરણનું પેપર લીક કર્યું છે. મારો છોકરો કહે છે, પગે લાગીને કહે છે કે સર મેં નથી કર્યું, કે તમે સીસીટીવી કેમેરા ચેક કરો. તો એ હરીશ સર કહે છે કે તું કેમ મારે કરવાનું છે, અને એ રીતે મારા છોકરાને રૂમમાં બંધ કરીને 25 થી 30 લાફા માર્યા અને પીવીસી પાઇપથી અને પાછળની જગ્યાએ માર્યો છે અને એના આખા સોજાઈ ગયા છે એના શરીર પર, એટલો એને મારેલો છે અને કાન લાલ થઈ ગયા છે. પ્રિન્સિપલ છે ચંદ્રેશ પટેલ શર્મા, તો એને બી એને 25 લાફા માર્યા છે. 2 જણ થઈને મારા છોકરાને 1 થી 2 કલાક સુધી રૂમમાં માર્યા છે અને 4 કલાક સુધી પાણી પીવા નથી આલ્યું. એ પોતે ઊભો નથી રહી શકતો, ચક્કર આવે છે એને. ટ્રસ્ટી છે પ્રાર્થના ગ્લોબલના હરીશભાઈ પટેલ, જેઓએ બરાબર ફોન કરીને એમ કીધું કે તમારા છોકરાએ પેપર લીક કર્યું છે 7મા ધોરણનું, તો તમે તાત્કાલિક સ્કૂલમાં આવો. એટલે અમે સ્કૂલમાં ગયા હમણાં કલાક પહેલાં, તો ત્યાં મારા છોકરાને નિર્દય બિલકુલ એમ જેમ આતંકવાદી પકડ્યો ATS વાળાએ, એવો મારા છોકરાને હરીશભાઈ પટેલ અને પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ ચંદ્રસેન પટેલે, એના બાદ બી એક છોકરી છે જે 7મા ધોરણમાં પડે વૈદવી, એને મારા છોકરાને 15 લાફા માર્યા છે. તો હું તમારા જોડે એક આશા રાખું છું મોડાસા સરકાર જોડે કે મારા છોકરાને આતંકવાદી નથી, એક સામાન્ય અમે ઘરમાંથી આવે છે, વિદ્યાર્થી છે, એને આવો ના માર મરાય, બસ તમે ન્યાય આપો. જો મારવા બાબતે મને બહુ ખ્યાલ નથી, પણ બાળકે બે પેપર ચોર્યા હતા, 2 સબ્જેક્ટના પેપર પ્રિન્સિપલની ઓફિસમાં જઈને ચોર્યા હતા. એને ચોરી અને બીજા બાળકને આપ્યું છે. બીજા બાળક પાસેથી 2 સબ્જેક્ટના પેપર અમને પકડાયા છે અને એ બાળકે અમને આનું નામ આપ્યું કે સાહેબ મને આ લોકોએ આને મને આપ્યું છે. જુઓ સાહેબ, સૈનિક સ્કૂલ છે નવી, મને હમણાં જ નવી પરમિશન મળી છે, એટલે એમાં સીસીટીવી હશે તો બી મને બહુ આઈડિયા નથી. એ 8મા ધોરણનો બાળક હતો અને એને 7મા ધોરણના બાળકને પેપર આપ્યા હતા. જૂનાગઢના માંગરોળ તાલુકાના દિવાસા ગામમાં કથિત ગેરકાયદેસર પથ્થરની ખાણોને લઈને વિવાદ ફરી વકર્યો છે. ગામના સરપંચે ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી ગૌચર જમીન પર ચાલી રહેલા કથિત ગેરકાયદેસર ખાણકામની તાત્કાલિક બંધ કરાવવા તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે સમગ્ર મામલે તંત્ર શું પગલાં લે તેના પર સ્થાનિકોની નજર છે. મહેસાણાના બહુચરાજીમાં દીકરીના જન્મ બાદ સાસરિયા દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ વચ્ચે પરિણીતાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે સાસુ સસરા સહિત 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ડઢિયાળ ગામમાં ચંપલ લઈ જવાની બાબતે એક શ્વાનની આંખો ફોડી દેવાની ક્રૂર ઘટના સામે આવી છે. આ મામલે મેહુલ ઠાકોર નામના ઈસમ સામે પશુ ક્રૂરતાનો ગુનો નોંધાયો છે. સમગ્ર ઘટનાને લઈને વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ભાડે કાર લઈ ઓળવી જવાના ગુનામાં રીઢા ગુનેગાર દીપુ ડોબરિયાની ધરપકડ કરી તેની પાસેથી ₹25 લાખની કિંમતની 2 કાર કબજે કરી છે. આરોપી ભાડે લીધેલી કારનું જીપીએસ બંધ કરી ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી ઉપયોગ કરતો હતો. વર્ષ 2025માં અમરોલીના એક વ્યક્તિ પાસેથી અર્ટિગા કાર ભાડે લઈને માત્ર 1 મહિનાનું ભાડું ચૂકવ્યા બાદ કાર પરત કરી ન હતી અને માલિકને ધમકી આપી હતી. તપાસ દરમિયાન પોલીસે 2 કાર જપ્ત કરી છે. દીપુ ડોબરિયા સામે અગાઉ અપહરણ, ધમકી, ખંડણી સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં પાનના ગલ્લામાંથી અંદાજે ₹15,000ની કિંમતની સિગરેટની લૂંટ ચલાવીને નામચીન આરોપીને ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે સૂર્યદીપ ઉર્ફે ભરત વિરડિયાની ધરપકડ કરી છે. આરોપીએ ખોખરા ફાર્મ પાસે આવેલી ભગતની ચા દુકાનના કારીગરને ધમકાવી 65 જેટલા સિગરેટના પેકેટની લૂંટ ચલાવી હતી. તપાસ દરમિયાન આરોપીની ઓળખ થતા પોલીસે તેને ઝડપી લીધો છે. આરોપી અગાઉ ગુસ્સી ટોક, લૂંટ, મારામારી સહિત 8 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જનશાળી ગામની સીમમાં નમી ગયેલા વીજ પોલમાં કરંટ ઉતરતા 3 પશુઓના મોત થયાનો બનાવ સામે આવ્યો છે. સ્થાનિકોએ વીજ કંપનીની બેદરકારીનો ગંભીર આક્ષેપ કર્યો છે. ખેતર પાસેનો વીજ પોલ લાંબા સમયથી નમી ગયેલો હોવા છતાં તેની મરામત કરાઈ નથી. ઘટનામાં પશુપાલકોને મોટું આર્થિક નુકસાન થયું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં સરપંચ, તલાટી અને પીજીવીસીએલના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની અને અસરગ્રસ્ત પશુપાલકોને તાત્કાલિક યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠી છે. પાટણના દાદર અપહરણ અને મારપીટ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા 3 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા 3 આરોપીઓને અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સામે 15થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. સુરત એરપોર્ટ પર CIFSએ સતર્કતા અને ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બેંગલુરુથી સુરત આવેલી મહિલા મુસાફર રિયા જૈનનું અંદાજે 3.5 લાખ કિંમતનું સોનાનું કંગન એરો બ્રિજ પર પડી ગયું હતું. અન્ય એક સહપ્રવાસી અજાણતા તે ઉઠાવી લીધું હતું. મહિલાની ફરિયાદ મળતા જ CISFએ તાત્કાલિક CCTV ફૂટેજ તપાસી સહપ્રવાસીની ઓળખ કરી તેને શોધી કાઢ્યો હતો. પૂછપરછ દરમિયાન કંગન પરત અપાયું હતું. સહપ્રવાસીને પોતાની ભૂલ બદલ માફી માંગી અને તેની પાસેથી લેખિત માફી પત્ર લેવાયો હતો. જરૂરી કાર્યવાહી બાદ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. મહિલાના પરિવારે CISFની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. સુરતમાં પૂર રાહત પેકેજ ન મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. પૂર અસરગ્રસ્તોને મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક સહાયની માંગ કરી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ પૂર બાદ 1 સપ્તાહ વીતી ગયા છતાં સર્વે કામગીરી પૂર્ણ કરાઈ નથી અને હજુ સુધી રાહત સહાય મળી નથી. આ અંગે લોકોએ તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. ત્યારે મામલતદારે અસરગ્રસ્તોને વહેલી તકે જરૂરી રાહત આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક નવા ગામ પાસે દારૂ ભરેલી કાર પલટવાનો બનાવ સામે આવ્યો છે. પૂર ઝડપે આવી રહેલી કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી રોંગ સાઈડ પર પલટી ગઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર દારૂની બોટલની રેલમછેલ જોવા મળી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં શામળાજી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મહુવામાં નગરપાલિકાની કચરા ગાડી પર જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં 4 યુવકો ખુલ્લેઆમ કચરા ગાડી પર બેસીને મુસાફરી કરતા હોય તેવું જોવા મળ્યું છે. વધુમાં કચરા ગાડીમાં નંબર પ્લેટ પણ લગાવાઈ નથી. જાહેરમાં માર્ગો પર આવી બેદરકારી ભરી સવારી સામે તંત્ર દ્વારા કાર્યવાહી હવે કરવામાં આવશે કે નહીં તે મોટો સવાલ છે. ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોતનો મામલો સામે આવ્યો છે. વલભીપુર તાલુકાના મેલાણા ગામના 9 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે.
બાળકને તારીખ 8 જુલાઈના રોજ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયું હતું, જ્યાં લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ હતી. આરોગ્ય વિભાગે લોકોને લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવાની અપીલ કરી છે. ડેસરમાં સોનાનો સેટ બનાવી આપવાના બહાને રૂપિયા 1.33 લાખથી વધુની કિંમતનું સોનું અને રોકડ મેળવી વિશ્વાસઘાત તથા છેતરપિંડી આચર્યાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ આરોપી સંજયભાઈ ચંપકલાલ સોનીએ રૂપિયા 75,000 રોકડા અને રૂપિયા 58,500 કિંમતનો સોનાનો દોરો લીધા બાદ તેને સેટ ન બનાવી આપ્યો અને ન સોનું પાછું આપ્યું તેમજ ન નાણાં પરત આપ્યા. સમગ્ર મામલે BNS કલમ હેઠળ ડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે હાલ તપાસ શરૂ કરી છે, જ્યારે આરોપીની હજુ સુધી ધરપકડ કરાઈ નથી. અમે સેટ કરવા આપેલો, એના બદલામાં જૂનું સોનું આપેલું, તોલાનો દોરો અને રોકડા 75,000 આપેલા છે સેટ કરવા માટે. 2030 કરાયેલો હતા, 2026 થઈ તો એ પૈસા આપ્યા નહીં અમારા. અને અમે સંજયભાઈ 2.5 તોલાનો સેટ નાખવા આલેલો, 2023ની વાત છે. અને મેં તોલાનો દોરો આલેલો અને 75,000 રોકડા આપેલા. અમે થોડા પૈસા ભેગા કરીને અમે થોડા આલેલા, એટલે મારા કુલ 75,000 રોકડા એમને આપેલા છે. અને એવા મને 2023ની આલેસ કરતે રહે એટલે 2024 સુધીના અમે વાત જોઈ. 2024ના અમે દર અઠવાડિયે ધક્કા ખાતેલો, દર રવિવારે જ્યારે એવા બોલાવે ત્યારે અમે જતા. એવો અમને બતાવે હોય કે વસ્તુ હું લાવ્યો છું શીતલબેન, હવારમાં તમે લઈ જજો આવીને, એવું કહેતેલા. અને મારું 6 તોલા અને મારા ભાઈ અને મારા સિસ્ટરનું એમ કંઈક કુલ 10 તોલા મેં એને આપ્યું હતું. હવે એ વાતને 1 વર્ષ જેવું થઈ ગયું, બરાબર છે. હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નહીં. એને ફરિયાદ આલી છતાં પણ એટલો બધો કોઈ રિસ્પોન્સ મને મળ્યો નહીં. કેટલું હતું તમારું? મારું બધું થઈને 10 તોલા જેવું થાય. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતા લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે. શહેરના તીનબત્તી ચોક, નવાગઢ સ્ટેશન રોડ, સ્ટેન્ડ ચોક અને સરદાર ચોક સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો હતો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને શહેરમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો. હવે લોકો આગામી દિવસોમાં વધુ સારા વરસાદની આશા વ્યક્ત કરી રહ્યા છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.